મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગ્યા છે સવારના 5. હું આજે વહેલી ઉઠી છું કેમ કે નિર્મિતને ઉદયપુર જવાનું છે, એમને ઓફિસની ટ્રીપ છે આજે, એટલે એના માટે હું આજે વહેલી ઉઠી છું અને એમની ચા પણ મૂકી દીધી છે. ત્રણ દિવસનું આમાં પેકિંગ પણ થઈ ગયું છે અને મને પણ 3 દિવસ નહીં ગમે, પણ આજે રાજકોટથી મારા મમ્મી ડેડી આવવાના છે અને અમે ઘણા બધા પ્લાન કર્યા છે, તો આપણે મળ્યા થોડા કલાકમાં પાછા. 2 hours later. હા મમ્મી, બસ જો 6:15 આજુબાજુ નીકળ્યા. હા આપણને ઉદયપુર યાદ આવી જાય ને. હા, આપણે ગયા હતા. કેટલા વર્ષ થઈ ગયા મમ્મી આપણે ગયા? 3 વર્ષ જેવું થઈ ગયું. હા, 2 વર્ષ થયા, 3 તો નહીં થયા હોય, 2 વર્ષ જેવું થઈ ગયું. હા, મજા આવે ને મમ્મી? બહુ મજા આવે ઉદયપુર. કોને કોને ઉદયપુર મજા આવે કોમેન્ટ કરો. હા, કમેન્ટ કરજો. A few moments later. આવો આવો. સ્વાગત છે ભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બરોબર. બરાબર. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ પવન છે આજે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બરાબર ને? પહોંચી ગયા. આવો આવો. શું દિલીપભાઈ, જય ભગવાન. કેમ છો? જય ભગવાન. બરોબર. સારું સારું, બેસો બેસો. આ નિશાન મમ્મી છે, આ નિશાન પપ્પા છે. જય શ્રી કૃષ્ણ. ક્યારે નીકળ્યા હતા? બસ અમે સવારમાં 6:30 વાગે નીકળ્યા હતા, 10:30 અહીંયા પહોંચી ગયા. ટાઈમે પહોંચી ગયા કેવા? હા, બસ શાંતિથી પહોંચી ગયા, કાંઈ નહીં પ્રોબ્લેમ નતો આવ્યો ને, બસ શાંતિથી પહોંચી ગયા. જો કઈ વાંધો ના આવ્યો, બસ ટ્રેનમાં તો વાંધો ના આવે, મજા આવે. ટ્રેનમાં બહુ મજા આવી. મજા આવે. એમ થાય કે ચાલો 2-3 દિવસ આરામે વેવાઈની ત્યાં જઈ આવીએ આવું જ જોઈએ ને, એટલે કીધું કે આવો તમે. અને ફરી લઈ ફ્રેશ થઈ જાય ના ના ના, આવું જ જોઈએ ને, એટલે કીધું આવો આટો મારી જાઓ. અને મજા આવે. 6.5 hours later. સવારે જોઈ લીધું હતું. બરોબર. તો રાજકોટથી મમ્મી ડેડી આવ્યા છે અને કેટલું બધું નાસ્તો લઈ આવ્યા છે. મમ્મી ડેડી આટલો બધો નાસ્તો ન લઈ આવાય. ના ના, લઈ આવવાના જોઈએ ને બેટા, એમાં શું છે? પાછું છે સૌરાષ્ટ્ર આપણે ત્યાંના નાસ્તા વખણાય એટલે ઈ તો એમ થાય કે આવ્યા છીએ તો લઈ જઈએ ને. લઈ જાય એમ થાય છે, બસ ફરજમાં આવે છે. હા, એને એવું છે અમને બધાને સૌરાષ્ટ્રના નાસ્તા વધારે ભાવે છે. ભલે અમે અમદાવાદ રહીએ છીએ પણ અમારે બધું ત્યાંનું જ આવે વધારે. મમ્મી પપ્પા ધારો કે જુનાગઢથી આવે ને તો જુનાગઢથી નાસ્તો આવે, રાજકોટથી નાસ્તો આવે, બહુ બધો નાસ્તો આવે. તો જો ફરસાણમાં પાપડી કાઠિયા છે, પછી સ્પેશિયલ મારા મમ્મીને ડાયાબિટીસ છે એટલે એમના માટે સ્પેશિયલ શુગર ફ્રીના બિસ્કિટ લાવ્યા છે. પછી આપણે રાજકોટની ફેમસ મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળાની વેફર, જે અમને બધાને બહુ જ ભાવે છે. ખાસ મારી ફેવરિટ કચોરી જે મને બહુ જ ભાવે છે, જય વિજયની, એ મમ્મી લાવ્યા છે. અને પૌવાનો ચેવડો, રાજકોટના પેંડા વખણાય, અને રાજકોટના પેંડા તો વખણાય જ છે એટલે ઈ લાવ્યા છે. માવાના પેંડા છે માવાના પેંડા જે અમને ઈ બહુ ભાવે છે. અને થાપી અને થાબડી પેંડા. અને થાબડી પેંડા એ કેવા સરસ દેખાય છે, મસ્ત. ચાલો ખાવા. ચાલો બધા ખાવા. ચાલો આવી જાઓ. A few moments later. બટેટાનું શાક અને અથાણું સરસ છે અને વેરી ટેસ્ટી ફૂડ કહી છે. વેરી નાઇસ. થેન્ક યુ. ચાલો જમવા બધા. જમવામાં છે થેપલા, બટેકાનું શાક, છાશ. અત્યારે બધા પેકિંગ કરે છે. આ જોડી રાખો. હાથી બધું બ્લેક જ હોય, એમાં કઈ જુદું જુદું ના હોય. આ જોડી તો છે આની. हम पैकिंग કરીએ છે. કાલે સારંગપુર જાય છે બધાય દર્શન કરવા. and we are getting ready now for tomorrow's journey. ઓકે.
આ ભેગું લેવું હોય તો ભેગું, અહીંથી ભેગું. અત્યારે બધા packing કરે છે. આ જોડી રાખો. હાથી બધું બ્લેક જ હોય, એમાં કઈ ક્યાંય જુદું જુદું ના હોય. આ જોડી તો છે આની. આમ પેકિંગ કરીએ છે. કાલે સારંગપુર જાય છે બધાય દર્શન કરવા. and we are getting ready now for tomorrow's journey. ઓકે, આ ભેગું લેવું હોય તો ભેગું, અહીંથી ભેગું. અમે બધા હવે બેઠા છીએ પેકિંગ કરીને સાકર ટેટી ખાવા. તમે જોઈ શકો છો મસ્ત ડેકોરેટ કર્યું છે. હવે અમે ખુલજા સિમ સિમ બોલી અને ખાશું સાકર ટેટી. પાણી છૂટી ગયું એવું લાગે. ગાઈઝ, આઈ હોપ આજનો વિડીયો તમને ગમ્યો હોય. કાલે અમે જવાના છીએ સારંગપુર અને આખી જર્ની હું તમને બતાવીશ. બાકી આપણે મળીએ કાલે. અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ 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 લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ પર. મળ્યા કાલે. બાય એક્સપ્લોરર્સ.